હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો છો આજે થઈ ગયો છે બુધવાર અને વહેલી સવાર છે. 5:45 થયા છે. તમારે ચણાનું સલાડ મોકલવાનું છે ટિફિનમાં દીવાને પૃથ્વીને. તો આ બાજુ ચણા બફાઈ છે. દૂધ મૂકી દો પેલા દેવનું. આવું બધું છે સવારમાં. સવારમાં જ્યારે ચા મૂકીએ અને જે ચાની અરોમા આવે ને એમ થાય પી લઈએ પેલા. જેને ભાવતી હોય એના માટે. હો, મને તો ભાવે. હું બોલતો તારી મરજી. આજ તો મારે જોવું તાર શું કરવું છે. મેં દીવાન પૂછ્યું જો તો આમાં નાખવું હજી તે કે એટલે નાખવાના, એમાં કઈ ગણવાનું થોડા હોય. ગાંડું તે ગાંડું જ છે. આ ચણા ગણાય કોઈ દિવસ? એમ કે નાખો ને, આમાં કઈ ગણવાના થોડા હોય. પોણા 7 થયા, તું નાવા જાને. જય સ્વામિનારાયણ. અમારી જૂની સોસાયટીમાં પોણા 7 તો અમે લોકો સ્કૂલે પહોંચીને બેગ મૂકીને પ્રેયર કરતા હોઈએ. પ્રેયર 7:10 થાય બેન. ફાંકા મારવાનું બંધ કરી દે. સીધો બાથરૂમમાં જા. આમ જો દીવા અહીંયા આવતો, આમ ટોવેલ નીચે નાખવાનો હોય. ગો બાથરૂમમાં જા. ભલે મોડું થતું, મારે શું. મારો બેટા બાકી છે. મમ્મી એનો ફોન જોવે, હું મારો ફોન જોઈશ. બરાબર. હવે બા એમ કે ચેવડો બનાવી નાખીએ. આરામ કરવો હશે કે બનાવવો હશે? 11:30 થઈ ગયા. 10:30 થયા. રોટલી નહીં કરી નાખું. 1.5 કલાક છે આપણી પાસે. તે કરી નાખી. છોકરા આવીને ખાય ને એવું. છોકરાને જ મોઢા હે છોકરાને મોઢા. આપણે તો ખાવા સવારમાં નાસ્તામાં જ ખાય, પછી ન ખાય. છોકરા તો બિચારા ચાલતા ચાલતા બપોર ઉછે ખાય, ટ્યુશનમાં દાવા ટાઈમે ખાય, આવીને ખાય. હાલો તો આપણે થોડોક ચેવડો બનાવી નાખીએ. દીવાબેન છે ને દળેલી ખાંડ નાખવાનું ના પાડે છે ને એને છે ને ચટપટો ચેવડો ભાવે. ખાટો મીઠો કરીએ ને એવો ન ભાવે. એટલે આજે એકદમ ચટપટો ચેવડો બનાવી નાખીએ. ચલો ચલો મમરા બમરા પૌવા બૌવા લઈ લીધું છે. આ થોડા પડ્યા હતા એ ને આ અત્યારના આપણે ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પાત્રાના પાનમાં હોય ને. તેલ એ મને કોકે છે ને આનું પૂછ્યું હતું. તેનું ખબર આનું તો આ એમ લેવાય એમ સારું છે, પણ મેન્ટેન બહુ કરવું પડે. જો આવું બધું બહુ થઈ જાય એટલે બેટર કે આપણે સાદા આપણા લોયા હોય ને એમાં વઘારી વધારે બેટર. હા, આમાં તેલ મૂકી દઉં. પહેલા હેન્ડ વોશ કરી લઈએ.
મેં એમ કીધું આ બનાવડાવવાનું, તો મેં એમ કીધું નિકિતા નવરી કેમ બેસે, એ બાથી જોવાય જ કેમ. તો બાપા છા હું કહીશ, હું કીધું તું કે જોઈ કેમ હું એ હો એમ હો, બસ આટલું બિંદાસ બની જવું તો જીવનમાં કાંઈ ન જોઈ. મેં એમ કીધું ને, મેં તો હું નવરી બેસું એ તમારથી જોવાય કેમ કા મમ્મી, એટલે મેં કીધું ચેવડો અદરાવ્યો હો એમ હો. આટલા બિંદાસ તો કાઈ એમાં તો છે ઓરે વાહે કેવું કેવું મોઢે ગજબ ગજબ છે, ગજબ છે બા, ગજબ. જેમાં ભરવા તારે કાચોટ કે એમાં નાખો ઓલું તગારું ચૂંટણી અમે છે ને મસ્ત બે રીલ બનાવી નાખી, ચેવડો બનાવી નાખ્યો, રસોઈ બનાવી નાખી. 10:30 અમે ઊભા થયા હતા, 11:30 થયા ને અમારું બધું કામ પતી ગયું. કલાકની અંદર બધું પતી ગયું. હવે 12:10 સુધી હું ફ્રી છું, ત્યાં સુધી ફરીથી પાછા ફોન જોઈએ. શું કરું છું મજા આવે. આને જ લાઈફ એન્જોય કહેવાય મમ્મી. તેને કેવા નવરા થઈ તા ફોન ગોતી. હમણાં મેં એક રીલ જોઈ હતી, એ કે આ ફોનને દિવાળી મૂક એવું કહેવા વાળા મારા મમ્મી. મમ્મીના હાથમાં આમ ફોન પડી જાય ને તો પાછા આમ કરીને જોવા માંડે, આમ પડી જાય. ચલો વાગ્યા છે 5. ઉઠી ગયા એટલે સૂતા જ નહોતા. જોકે મને ટ્યુશનમાં મૂકવા ગઈ નહીં, પહેલાં એક ઝોલું આવી ગયું, પછી આવ્યું જ નહીં, પછી નો આવે બસ ન આવે. ને આજે ગરમી છે ને તો હું બનાવું છું કંઈક નવું, લેમન આઈસ ટી બનાવું. પણ છે ને મમ્મી કે વિડીયો લે, પણ સારી બને ને તો લેવાય. ખાલી બને બનાવું છું, છોકરાઓ ટેસ્ટ કરશે, પીશે, અને પછી હું કહીશ કે બનાવાય કે નહીં, અને રેસીપી આપીશ. કેવી લાગી? બહુ મસ્ત નાઈસ આઈસ ટી એવર ચલો આઈસ ટી મમ્મીએ બનાવી. એમાં સુધારું આમાં જ છે. અમારે છે ને આજે ડિનરમાં બને છે ચા અને ભાખરી. હું તો એ ન આવે, એ આવે હું ન આવે એવું. આજે છે ને અમારે કાલની ભાજી હતી, બપોરે ખાધી, અત્યારે સાદું ખાવું હતું, અને થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે ચા ને ભાખરી. કેમ બા? તો મારે દહીં રોટવાનું છે બાને રોટલો પડ્યો છે થોડો બપોરનો, તો બાકી હું દહીં ને રોટલો ખાઈશ. હું અને પૃથ્વી ચા દૂધ ને ભાખરી ખાશું, અને ભેળ બનાવશું. અને દીવા છે ને એ ખાલી ભાખરી ખાશે, ગોળ ને ભાખરી, એ ચા દૂધ નહીં પીવે. કે સાપી કાળી થઈ કે ચા પીવું તો હું કાળી થઈ જાઉં. ખબર નહીં એવું હોતું હશે કે નહીં, આમ તો પીતે હે બા. એકતા એ નાને દીધી દીવાય એ દીધી એકતા એ ટેસ્ટ નથી કેવો કેવો છે. તો રોજ સારું સારું ખાવા બોલાવું છું. આજે આવી જાવ બધા ચા ભાખરી ખાવા. ચા ભાખરી ને અથાણું ખાવા હાલો બધા. અહીંયા બનાવી થોડીક ભેળ. બોલો બા, કઈ બાજુ ગયા? દહીં લેવા બા ખાવાના છે રોટલો અને દહીં. બપોરે અમે છે ને દૂધીનું શાક ને રોટલો કર્યું હતું. બોલ તો. હજી તમને નાવાનું બાકી છે, આને નાવાનું બાકી છે,
હજી આખું એક આલુ પાથરવાનું બાકી છે ત્યાં સુધી હું આ નથી રમી શકતી મગા લાડ લે જો આ છે સ્લાઇમ બરાબર આમાં આવે ને ઈ પણ મને એમ છે એવરી ગુજરાતી મમ્મી એને શું કહેતી હશે ખબર લપેડો 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 નહીં કરો લખાઈ બબલ બનાવીને દેખાડો ગાઈસ તમને તૂટી જાય તો મારો ફોલ્ટ નહીં સ્લાઇમનો ફોલ્ટ તારો ફોલ્ટ કહેવાય દીવા કેમ કે તને નથી આવડતું દિવાય બહુ ગંદુ લાગે છે ભરીને મૂકી દે ને અંદર મારી દીકરી બહુ ઉડાઈ કેટલો ફાઇન આનો આવો ગ્રીન કલર હતો જો આ ઢક્કન જેવો અને આને કેવો કરી નાખ્યો દિવાએ રમીએ ને તો એવું થાય 1 2 3 ઓ સોરી નો વન પણ ગાઈસ તમને મસ્ત અવાજ સાંભળો અને આની જે આમાં ખબર નહીં પરફ્યુમ નાખતા હશે કે એસેન્શિયલ ઓઇલ નાખતા હશે ખબર નહીં પણ આની એટલી સરસ અરોમા આવે છે ઈ દીવા એમાં બોડી મિસ્ટ નાખેલું છે હે જુઠ્ઠું બોલે ઓ જુઠ્ઠું બોલે ખોટી એ ધીમે ધીમે જો મમ્મી આને સ્મેલ કરો બે ડિફરન્ટ છે મને ખબર છે ઓકે brother is bro, sister is sis, mother is mom. So, what is the meaning of father? હવે મારા હેન્ડરાઇટિંગ ના ઇમ્પ્રુવમેન્ટ છે જો મેં અત્યારે પૂછ્યું હું રોજ એવરીડે રાત્રે છે ને પૂછી જ લઉં કે કાલે ટિફિનમાં શું બનાવું તો બે આલુ પરોઠા કીધા છે તો આલુ પરોઠા બનશે કાલે એટલે મારે 15 થી આલુ પરોઠા બનાવવાના એટલે મારે 15 થી 20 મિનિટ મારે વહેલું ઉઠવું પડે પણ કાંઈ નહીં છોકરા માટે કાંઈ પણ બરાબર પૃથ્વીભાઈ મને એના હેન્ડરાઇટિંગ બતાવે છે બતાવી દઉં આ છે ભાઈના હેન્ડરાઇટિંગ બધા સેલોગ્રી પરથી લખ્યા છે Guys, अब क्या आपको मेरे देखने हैं? હું દેખાડું ના ભાઈ હવે નથી બતાવું એના તો જીના ઝીંકા લેવા છે બ્રો તારથી ને સારા તો કાંઈ નહીં ચલો આ સાથે જ આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી દઈએ આજે બીજું કાંઈ હતું લાઈક કરો શેર કરો અને આજે આમ જુઓ તો બીજું કંઈ હતું નહીં જો હું એડિટ કરીશ ત્યારે જોઈશ કંઈક સારું હશે તો છે ને અહીંયા એન્ડ કરું છું નહીં પછી હું પાછું ફરીથી છે ને કાલથી કન્ટિન્યુ કરીશ